તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ કે આજે શું બનવાનું છે રસોડામાં। આજે દૂધીનું તમારું ફેવરેટ શાક બનવાનું છે। તો દૂધીનું શાક અલગ રીતે બનાવવાનું છે, જે બધા લોકો પોતાના ઘરમાં બનાવતા તો હશે, પણ આપણે અલગ રીતે જેવી રીતે બનાવીએ છીએ એ રીતે બતાવવાનું છે। તો દૂધી સમારી અને ધોઈ લીધી છે સાફ પાણીથી। તો સાથે એક શિમલા મરચું લીધું છે, બે લીલા મરચાં લીધા છે, એક ટામેટું લીધું છે, લસણની કળીઓને કૂટીને લીધી છે। તો ચલો ફ્રેન્ડ્સ શાક બનાવી લઈએ। એમાં તેલ લઈ લીધું છે, તો તેલ ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં જીરું એડ કરી લઈએ, તેમાં હિંગ એડ કરી લઈએ, પછી તેમાં લસણ એડ કરી લઈએ। બધાને સરસ મિક્સ કરી લઈએ અને લસણને ચડવા દઈએ। તો હવે લસણ ગરમ થઈ ગયું છે, તો તેમાં લીલા મરચાં એડ કરીશું, તેમાં શિમલા મરચાં એડ કરીશું, શિમલા મરચું નાખ્યા પછી તેમાં ટામેટાં એડ કરીશું। સરસ મિક્સ કરી લઈશું। તો ટામેટાને ચડવા માટે મીઠું એડ કરીશું, તેને પણ સરસ મિક્સ કરી લઈશું। તો ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી ચડવા દઈશું। 2 મિનિટ પછી જોઈ લઈએ। તો 2 મિનિટ પછી જોઈ શકો છો ટામેટા અને શિમલા મરચાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેમાં દૂધી એડ કરી લઈએ। દૂધીને તેલમાં મિક્સ કર્યા પછી તેમાં મસાલો કરી લઈએ। તો મસાલો કરવા માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ત્રણેય મસાલાને સરસ મિક્સ કરી લઈએ। તો દૂધીમાં મસાલો મિક્સ થઈ ગયો છે, તો હવે તેને ઢાંકી અને ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો દૂધીનું શાક એકદમ સરસ રીતે બની અને તૈયાર છે। તો દૂધીના શાકમાં મેં પાણી નથી એડ કર્યું, તો પણ દૂધી સરસ રીતે ચડી અને તૈયાર છે। તો દૂધીમાં પાણી નાખશો તો દૂધી સ્વાદમાં એકદમ ફીક્કી થઈ જશે। તો દૂધીને પાણી વગર જ ચડવા દેવાની। તો દૂધીનું શાક બની અને તૈયાર છે। તો હવે આપણે ઉપરથી કોથમીર એડ કરીશું। ટિફિનમાં મેં દૂધીનું શાક બનાવ્યું છે, તો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો। તો આવી રીતે દૂધીનું શાક બનાવવાથી દૂધીનો ટેસ્ટ અલગ જ આવે છે।